ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ કેમ છો બધા મજામાં? તો ગાઈસ જો અત્યારે વહેલા તો હજી ના વહેલા તો કોઈ ઉઠ્યા નહીં, 8:30 થવા હવે ઉઠ્યા હા ને બ્રશ કરો હા ને હું ચા બનાવું. રોટલી તો પહેલાં હા ને દાદીને ચા બનાવી વખત બનાવી દીધી હતી ગરમ ગરમ. ચા ઉકળવા મેળ દીધો છે. કિચન મસ્ત સાફ કરી પાછળ પોતું મારી દીધું. હવે ઘરમાં મારા બાકી છે ખાલી. ચલો ગાઈસ કામ કરી લઈએ. હવે હજી બ્રશ કરીને આવે એટલે ચા નાસ્તો કરી લઈએ. શું કેવું ચાલો ને? તો ચલો ગાઈસ હજી બ્રશ કરીને આવે એટલે પછી થોડી હું ચા ઉકાળી દઉં મસ્ત કડક કડક, પછી ચા નાસ્તો કરીએ. હજુ કપડાં ધોવાનું બાકી છે અને જો હજી શું કરો કુંડો ચકલોનો રહે ને એ ધોવો સાફ કરો. મારે હજુ કપડાં ધોવાનો બાકી છે. એક કઈ પડ્યા ને એક જોડિયા પડ્યા શિવલાના પીંછાના જોઈ જતા રે હારે કુંડા સાફ કરો. તો ગાઈસ જો હે ને 2-3 દિવસ સુધી હજી સાફ કરી દે પાછા લીલ વળી ગયું એટલે. જમવામાં શું બનાવવાનું છે પછી? બટાકા એકલા કંટાળો આપણે તો શાકવાળો આવતો નહીં ને એટલે. તો ગાઈસ ચલો મારે હવે કપડાં ધોવા બેહું તે ધોઈ નાખું. આ બધા હુકાઈ ગયા તે લઈ લેવાના હવારના ધોયેલા ને હવે ધોઈ નાખું. જો તડકો કેટલો બધો આમ વાદળછાયું વાતાવરણ અને અત્યારે પાછો તડકો નહીં હજી. તો ગાઈસ જો મંદિર કમ્પ્લીટ થઈ ગયું, ખાલી કલર બાકી હો. ટાઇલ્સ હોય જો ચોટી જાય મસ્ત મજાની. હવે ખાલી કલર થઈ જશે. ઉપર અમારે પરવીન આવશે કલર કરવા એટલે થઈ જશે ને એટલે પછી અમે હવન કરાવી દઈશું. શું કેવું? પછી રેડી. કપડાં બપડા ધોઈ ફ્રી થઈ ગયું અને જો આઈને લોટ બાંધી દીધો અને શાક સમારી રીંગણ બટાકાનું શાકે વગાડી દીધું. ચલો ગાઈસ તાણે હવે રોટલી કરવાની બાકી તે કોઈ રોટલી કરી દઉં. મારા ભાઈ અમારા સૂઈ ગયા છે જુઓ. આ બાજુ એક બાજુ ચકલી ચાલુ હોય ને તે પાણી એ ભરાયા કરો જુઓ ધીમી કરી કેમ કાલે જ ઉભરાઈ ગયું તો પાછું ફરીથી પોતું આટલા મારવું પડ્યું એટલા માટે ધીમી ચકલી કરી હે ને તે કોઈ શાંતિ ભર્યા કર મોટું રોટલી કરું તે સુધી. જો આરવ ભાઈ અમારા સૂઈ ગયા શાંતિ હાલ જ ઊંઘ્યો 11 વાગે છે. અને જો પેલી બાજુ હે ને હરગવું હો અને બોરસલની લેબડી ઉગી તો એને કહું હે ને પાણી મળે ને એટલા માટે જો ફૂલ પાણી વેળી દીધું છે એમાં જોઈ શકો તમે. અને એક બાજુ પાણી ભરવાનું બહાર ચાલુ જ છે. તો એની દાદી વાસણ ઘસશો બહાર દેખાશે નહીં તડકો ને એવું આવે એટલે. જો બેઠો અને હું કહું જમવાનું બનાવી દઉં તાને હજુ ઇવન નાવાનું બાકી તે કોઈ એટલા ચા નાઈ રહ્યા વાસણ ઘસવા બેઠા ઇવન અત્યારે ચા બનાવી દીધો તે એટલા વાસણ ઘસી પછી એને નાવા બેહો અને હું જમવાનું ફટાફટ બનાવી દઉં. જેમ કે પાછા ઓન ભૂખ લાગી જાય વહેલી વહેલી એટલે. તો ચલો ગાઈસ તાને જમવાનું બનાવી દઉં. જો રોટલી બની જાય હો છાબડી ભળી દીધી મસ્ત મજાની. અને શાક ચડો હજુ ચડી નહીં જો તે કોઈ શાક ચડી જાય તો હજી થોડું ઠંડુ પવન થઈ જાવ તાપ થઈ ગઈ રોટલીને કરતી કરતી. તો ગાઈસ જો ફરીથી પાછું ઉભરાઈ ગયું પાણી. શું કરવાનું યાર, પાછું ફરીથી હવે પોતું મારવું પડશે. ચલો ગાઈસ તાને કંઈ નહીં હવે પોતું એટલા મારી દઉં પછી જમવા બેહે થોડી વાર રહીને. અને જો અમારા આરુભાઈએ ઉઠી ગયા. હાય કર હાય હાય કરજે. તો ગાઈસ હવે કપડાનો સુકાઈ ગયા બધા તે કોઈ વારી દઉં. ઢગલો કપડો હતો જમી બમીને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો. આટલો કપડો વારીને પછી થોડી વાર આરામ કરીએ. આરુભાઈ અમારા હાલ જ ઈમકો ઉઠ્યા એટલે હાલ તો ઊંઘવાનું નામ લેશે નહીં 3 વાગ્યા સિવાય એટલે હેરે રમશે. અમે થોડી વાર બેસ્યું પછી થોડી વાર રહીને આરામ કરશું. તો ચલો ગાઈસ તને કપડાં વાર દઉં. આવતી હું ખાધ્યું એ આરું આરો એ બેટા એ ડેમ છું એ આરો કેમ ખાધી બેટા એ છોકરા અય કેવું ખાધું? કેરી ખાધી કેરી કેરી કે નહીં બોલાલ મૂડ હને એટલે નાના કેરી કે કેરી હે હોઈ ગયો. અને આ બાપના બેટો બે રમસ દડો બેઠ આવું દડો આવ્યો 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 અહીં આવી રીતે રમ
કરો છો દરો રમો બેટા તમે? તો ગાઈસ તડકો હજુ તો 5 વાગ્યા પણ કેટલો તડકો નહીં. મારા હવે ચાના વાસણ ઘસવા હા. ગાઈસ હજી તેમને 2 દિવસ પછી દ્વારકા જવાના છે. તમે નતા કહેતા? તમે કહેતા હતા કે જઈએ નમેશ. એને શું કરવા બેહાડો હતો અંદર? એ તો નહીં ઉતરો પછી. તો આમ થોડો લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાઓ ના આવે તો. હબ્ર્યું લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાઓ ને ના આવે તો. જતા 2 જણાને શાક લેતા હો, કશું હોય નહીં તે. આરો ચોકન જેરે ચો દેખાતો નહીં. એ આરો ચોખા દેખાતો નહીં. ચોકન છે દેખ અલી ત્યાણું. હા કયું? આ ઉપર નતું આર્યું લાલ આર્યું આ ઉપર હતું ને. શું હતું ઉપર? આર્યું કવર ઓના ઉપર નતું. તે ચેના કાઢ્યું? એક પત્રીથી હરકું કટિંગ કરીને કાપીને અંદર ગાળી દીધું. એવું કર્યું? મસ્ત લાગે. ચાલો સરસ. એ આરું જપાઈ જપાઈ આરું. હા હેડો મેકી દે તાણા બાજુ. પેલો પડે નહીં જોજો. તમે શું કરો ભાઈ? મોરના ખાવા દે દોણા બેટા. શું કરો? મોર મારવા આવ્યો? મોર ના મરાય. દોણા ખાવા દે મોરના. આરો મોરના દોણા ખાવા દે બેટા. એ વાઘ રો દો તો વાઘ વાઘ. પેલો ધોકો લઈ લે. ધોકો લઈ લે. થોડી વખત હો. તો ગાઈસ આજે તો કશું જ શાકભાજી નથી એટલે અલ્પી આજે બનાવીશ લસણની તમતમતી કઢી. ચમ આવું લાગે લે? ખમણ બનાવ્યું કુ? હજી ઉભરો હવા આવે હઈમ. તો તમતમતી કઢી બનાવ. કઢીને ખીચડી ખાવાની મજા આવશે કેમ કે અમારા ગામમાં શાકવાળો આવે પણ અમારા સોસાયટીમાં આવતું નહીં. એનો ત્રાસ શાકવાળાનો લાગે કમાઈ ગયો ગમે તે થયું હોય તો રિહાઈ ગયું હોય. જોવા રોટલીના દળીઓ બનાવીને મૂકી દીધી છે અને ઢોકળીએ બનાવી છે કઢી. શું કેવું તારું? ચો ઢોકળી અને આમાં ભોણા બા આવ્યા. હું જો 12 જોવા ખાલી શું કરવા આવ્યો? વેકેશન તો રહીને જો લે તું. ફરીથી આવ્યો કાલે ઘેર નહીં? વગર રજાએ રજાઓ બજાઓ ગાઈસ પડી નથી પણ ખાલી છે ને મને ભણતા જોર આવે એટલી. તો ગાઈસ હમણાંથી તમારો સપોર્ટ બરોબર આવતો નહીં અમારા ચેનલમાં ને. આવે ના આવે એવું તો હવે એ તો આપણે કોઈના પર ફોર્સ ના કરી શકીએ. એવું કરવું હોય તો કર્યું, ના કરવું હોય તો પછી વાની બની. એક સબસ્ક્રાઈબર ઓછું થઈ ગયું નહીં આજ. આજનો વિડીયો તો એક કે વ્યૂઝ આવ્યું નહીં રહ્યા 4-5 કલાક થતો હોય. એનું કારણ તો ગાઈસ ચલો આવા અલ્પી ખાવાનું બનાવી દે ત્યાં સુધી આવા જો આપણા જે ઓરી અછબડા થતા એના જે ડાઘા હતા હવે ધીમે ધીમે ઓછા થઈ ગયા એટલે ચહેરો સ્માર્ટ ધીમે ધીમે સ્માર્ટ થવા લાગ્યો. અને હવે આપણા હાથ પગ ધોઈને આરતી થાય એટલે દીવાબત્તી કરી દઈએ અને પછી શાંતિથી ખાઈને સૂઈ જઈએ. તો ગાઈસ અમે જમવા બેસી છીએ અને અમારા આરોભાઈ ઊંઘમાં આવ્યા હતા. જોઈને દાદા ખાટલો પથર બહાર. અત્યારે કહું એક ખાટલા મૂંઘાડા પછી ઉપર લઈ જઈશું તમારા જોડે. હજી જ નારું બે ઉભા ખાટલા દાદા પથર મારું માટે લઈ જઈ. હેડો આવજો પછી તમે. તો ચલો ગાઈસ તાને જમી લઈએ પછી હવે વાસણ ને એવું કંઈ દાદી ઘસવા બેઠો અને આટલા પોતું ને મારવાનું હોય પછી અમારા 2 વાટકા ને બધું ઘસવાનું રહે તો ઘસી નાખીએ પછી. તો ચલો ગાઈસ તાને ખાઈ લઈએ અને જમવામાં બનાવીશું આજ તો કઢી ખીચડી રોટલી મસ્ત મજાની છાશ કઢી છે ખીચડી છે મગની દાળની અને ગરમ ગરમ રોટલી છે. તો ચલો ગાઈસ તાન જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો
ચલો ગાઈસ તાન મળીશું કાલના નવા વ્લોગમાં. ટાટા બાય બાય ગુડ